ભગવાન ઈશુની ભક્તિ કરી મારી. હા હા, ચર્ચમાં જતા હતા મારે. કેટલા વર્ષ? મંદિરે મને યાદ નથી મારી. મારા પપ્પા અમને એ વખતમાં કરતા હતા. પછી અમારે તો છોકરા હોસ્ટેલમાં ભણે ચર્ચમાં, એટલે અમે જતા હતા મારી. પછી મને એવું લાગ્યું કે બસ હવે આપણે કુળદેવી માની ભક્તિ કરવી જોઈએ. પછી અમે ભક્તિ કરવાનું ચાલુ કરી દીધું મારી. પણ મને મારીને મેં પૂજા પછી મને બધી જાણ થઈ જાય, કારણ કે હું દીવાબત્તી ઘરમાં કરવા માંડ્યો. અત્યારે તો મારે એકદમ શાંતિ છે. શું થતું હતું એ મને ખુદને જ નથી ખબર પડતી, એવું થતું હતું મારી જોડે. પછી અને મારી અમુક ટાઈમ અડધી રાતે કંઈક એવું થઈ જાય ને, કંઈક ઉપર ચડી ગયું હોય, કંઈક એવો આભાસ થાય ને, મારી કંઈ ના થાય મારાથી, બસ સહન કરવું પડે એવું માં. હા તને વિશ્વાસ છે ને? હા હા, તમને વિશ્વાસ છે ને? એમ કહું છું. મને વિશ્વાસ છે મારી. લાગે કે ભાઈ આજે સારો દિવસ છે અને પાવાગઢ જવું તો દર્શન કરી આવવાના. હાજી. મનથી પૂજાય ને મનથી ભજાય. જેને મનમાં બેહાડીને એને ક્યાંય બેહાડવાની જરૂર પડતી નથી. જેને મનમાં નહીં બેહાડીને એના હોનાના મંદિરમાં બેસતી નથી. નથી. તમારા વિડીયો જોયા પછી માનતા માન્યા પછી મેં કોઈ ક્યાંય અરે મને જોવરાયું જ નહીં. જોઈને તો લોકોએ પોતાનું શાસ્ત્ર વાળી લીધું છે. હું મેલડી છું. કારણ કે મને તો ભૂવા માડી એવું કહેતા હતા, કપડાં લાવો, મીઠાઈ લાવો, આમ લાવો, તેમ. પણ મેં કશું આપ્યું જ નહીં માડી. તો માડી હું તો તમારા પર ભરોસો રાખીને બેસી ગયો હતો. મેં તો માણસને એટલું જ કીધું છે કે મેં તો એટલું જ કીધું છે માણસને કે શંકર ભગવાને મને સોનાની ચલમ આલી છે. આમાં અને સોનાની ચલમ પીતા 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 તમારા જીવનના જે કંઈ દુઃખ પડ્યા છે ને એને દૂર કરીને તમને સુખની પ્રાપ્તિ કરાવું છું. મેળવી છું. જય હો માં.